આટલું પૂર્યા દે. ચલો ભાઈ ચલો, ટ્રેન સ્ટાફ ફુવારા બસ સ્ટેન્ડ. ચલો ભાઈ ચલો, ફુવારા બસ સ્ટેન્ડ, ટ્રેન સ્ટાફ ફુવારા 4 રસ્તા. ચલો ભાઈ ચલો. શું કરવાનું? આ રિક્ષા લાયા ટનના ધંધા નહીં. ઓ મારા ઓછા રિક્ષાવાળા જબરો ધંધો કરતા હતા. હું રિક્ષા લાયા ટનથી ધંધો ઠપ થઈ ગયો. હ શું કરવાનું? હપ્તા નહીં નીકળતા નહીં, કોઈ દેખાતા નહીં. શું કરવાનું? ચલો ભાઈ ચલો, ટ્રેન સ્ટાફ ફુવારા બસ સ્ટેન્ડ. ઓ કાકા, હા સ્પેશિયલ રિક્ષા કરવી, ફુવારે આબુ તમાર? હા લે બેજે હે તો ના લે. હું ભાડું લેહો? 100 રૂપિયા. 100 રૂપિયા હોતા હશી? લે એ 100 રૂપિયા તો ભાડું થાય ને ભાઈ. ગેસ ગામમાં ના થાય? એ ગેસ ગવર્મેન્ટ હોય પણ આટલા બધા 100 રૂપિયા ના હોય. 50 રૂપિયા લેવા તો હું તો લઈ જાઉં તમને. 50 રૂપિયા નહીં, 90 રૂપિયા લેજે. ચાલ બેજા બેજા હટ. 90 રૂપિયા તો ના બેહા તું છે. લે સ્પેશિયલ રિક્ષા, આ રિક્ષા જોઈ લે તું, નવી નવી નવી. ખાલી એસી નહીં ને એટલું જ બાકી નવી. બેજા 50 રૂપિયામાં આબુ છે તમાર? 50 રૂપિયા મને ના પુહાય બકા. બેજા જે હજી ફટાફટ 90 રૂપિયા લેજે. હું તો 50 હાલે, વધારે નહીં આલું. બોલો. લે ભલા મને 85 લેજે. કશું 85 85 નહીં, 50 રૂપિયા આલું. લે મને ના પુહાય ભાઈ. ગેસ ગામમાં ના થાય, ટાયર ગહાય. વિચાર તો કરતું નહીં આબુ મારજો. એ બેજા કર ના 50 રૂપિયામાં આબુ જ કહો. 80 રૂપિયા. 80 નહીં, 50 એટલે 50. નહીં પુહાય. ના પોહાય તો કોઈ નહીં, તાર હું જાઉં. શું કરવાનું? મારા ઓળખે ઘરાગે બેસતા નહીં રિક્ષા. ચલો ભાઈ ફુવારા ફુવારા બસ સ્ટેન્ડ ફુવારા. રિક્ષા તો પડી છે, રિક્ષામાં બેસી જાઉં. ઓ કાકા, પાટણ જાય? પાટણ રિક્ષા? ઓય લેહડો બેસી જાઓ. કઈ જગ્યાએ જવાનું પાટણ? બીજા ફુવારે. બીજા ફુવારે ને? ઓવા. લેહડો બેસી જાઓ. 150 રૂપિયા લેજો. કેટલા? 150 રૂપિયા. ગોડા થઈ ગયા ખું કાકા? કેમ ગોડા શું કરવા થઈએ? 150 રૂપિયા તો અમદાવાદ જવાનું ભાડું નહીં થતું. આ સ્પેશિયલ રિક્ષા કહેવાય. આપણો સ્પેશિયલ ની કોઈ જરૂર નહીં. તો 100 રૂપિયા લેજો. લેહડો. કેટલા? 100 રૂપિયા. 100 રૂપિયા? ટાણી 100 રૂપિયા તો થાય જ ને ટાણી. 100 રૂપિયા વધારે પડી. હું તો 30 રૂપિયા આલું. 30 રૂપિયા? ઓવા. 30 રૂપિયામાં તો કોઈ ત્રણ રસ્તા નહીં લઈ જતું. અમે રોજ જઈએ હે ને, રોજ આવીએ. 30 રૂપિયામાં અમે ઘણા આવી ગયા બજાર ભાઈ. આ સ્પેશિયલ કહેવાય, સ્પેશિયલ. 100 રૂપિયા લેજો. હેડો. ના ના, તમે રિક્ષા મને લાગે છે નવી લાયા લાગો છો. બોલો, તમને ભાડામાં ખબર પડતી નહીં. આ ટાઈમ તો જૂની હર રિક્ષા નવી જ છે ને. હા, એટલે તાણી ભાડામાં ખબર પડતી નહીં. હું તો આગળ રોડ ઉપર જઈ અને 30 રૂપિયામાં બજાર જઈને આવતો રહી. લે ભાઈ 100 રૂપિયા લેજો. હેડો. પેલા ફુવારે અત્યારે 100 રૂપિયા લઈએ બધા, પણ આ તો તમને બીજા ફુવારે ઉતારો. ના 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 ના, હું તો સટરની રિક્ષામાં જતો રહી હો. લે હેડો ટાણી 80 રૂપિયા લેજો. હેડો. 80 વધારે પડી. કીધું તો ખરી 30 રૂપિયા આલું. 30 રૂપિયામાં ના પુહાય. ગેસ ના પડે? આ તે બોલો તો હું છે 30 રૂપિયા નહીં હાલતો. 30 રૂપિયામાં ના પુહાય મને. આ તે કશો વાંધો નહીં, હું તો બીજી રિક્ષામાં જાય હો. 80 તો કીધું. આઈ હેડો. ના ના, નહીં હાલવા 80. છેલ્લે 75. ના ના, લ્યા તારી, મારા ઓળશે પેસેન્જર બેહવા તૈયાર નહીં. હવે જગ્યા બદલવી પડશે. હવે ચોક જવા દે આગળ. આય. એ કાકા, લેડો છેલ્લે 70 રૂપિયા દેજો. હેડો બેજો. હેડો. 70 રૂપિયા વધારે પડી. કીધું તો ખરી 30 રૂપિયા આલું. લઈ જવો તો લઈ જાઓ, નકર એડવાન્સ કરો. લે ભાઈ 70 થી નીચે તમને કોઈ નહીં લઈ જાય. હેડો બીજા ફુવારે આ તો ઠીક જવાનું. હા હા, બીજા ફુવારે હોકે જવાનું રહ્યું. હું તો 30 રૂપિયા આલું. બજારમાં ટ્રાફિક કેટલું તમને ખબર હે? આ તે ટ્રાફિક તો હોય, એમાં હું શું કરું? લે જો કલાક ઈકન થઈ જાય. ગેસ કેટલો બળે તમને ખબર પડે? 30 રૂપિયા આલું. લઈ જાઓ લઈ જાઓ, નકર કશો વાંધો નહીં. ખાલી ખાલી તમે તરજો. 50 રૂપિયા તો ગેસ બળે. હા, મારે નહીં આવું. 30 રૂપિયા આલું. લઈ જાઓ. 30 માં ના પોય. હા તો કશો વાંધો નહીં, એડવાન્સ કરો. મારા ઓળશા રિક્ષાઓ વાળા પેસેન્જરની ઘરે જીવન હોય છે, તો મારા ઓળશા ભાડું તો ઓછું કરતા જ નહીં. હું માજુ ભાડું લેવું હોય. કોણ હાલે લે એટલું બધું ભાડું તમને? ફરી ફરીને થાચો પણ કોઈ પેસેન્જર બેહવા તૈયાર નહીં. શું કરું? મારે તો રિક્ષાનો હપ્તો ભરવો પડે, ઘર ચલાવવું પડે. શું કરવાનું? પૈસા જ વધતા નહીં કે કોઈ પેસેન્જર બેહા તો પૈસા જોડી આવી, નકર ચોહી આવી, પણ પેસેન્જર બેહવાય કોઈ તૈયાર નહીં.
મારા વર્ષે પેસેન્જર આવી અને ભાડું ઓછું પડે. મુઢે માગી તો ભાડું કોઈ આવવા તૈયાર નહીં. શું કરું? હા, આઈડિયા કરવા દે. આરી આઈડિયા કરે ને તારી જ પૈસા આવશે. અલ્યા તારી રિક્ષામાં આવ્યો ફોન લ્યા આ ડ્રાઈવર તો હુઈ ગયો હો પણ કશું વાંધો નહીં મારા જવાનું તો ચોય નહીં પણ આ રિક્ષામાં બેસી જાઉં અને મોબાઈલ લઈ લઉં લઈ જવા ડ્રાઈવર માસે ચોકડી જવું આપણે 500 રૂપિયા ભાડું થાય. કેમ આટલું બધું 500 રૂપિયા ભાડું? આ તો ભાઈ સ્પેશિયલ માસે ચોકડીના વધારે નહીં 20 રૂપિયા ભાડું છે. હેડતા થઈ ગયો 500 હાલવા આટો બે હવા નકા થવા દ્યો. 500 રૂપિયા ભાડું? હા અલ્યા તારી મારા વર્ષે 20 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયા ભાડું ગણાયું હા પણ કશું વાંધો નહીં 500 રૂપિયા ભાડું હાલવું ને ફોન લઈ લેવો હાલો જવા દો. હા બેજો. એ ₹500 ભાડું હાલવું પડે પણ આઈફોન તો મળશે. અલ્યા તારી આઈફોન હોય તો જો જીઓ પડતો નહીં થયો ને ના ફોન તો ના પડે ઓય પડ્યો તો જો આઈફોન. અલ્યા તારી 500 રૂપિયા લેવા ખાવા કરીને નુકસાનમાં આવ્યો હું હવે શું કરું તો ફોન જો ગંડાણ આ રિક્ષા તમને કેટલામાં પડી? રિક્ષા તો બહુ મોંઘી પડી હે ભાઈ. પણ આમ કેટલામાં પડી? લે ભાઈ લોન કરાઈ. લોન કરાઈ? 1,20,000 રૂપિયા રોકડા ભર્યા. હા બીજી લોન કરાઈ. લોન કેટલાની કરાઈ? એ મારા છોકરાએ કરાઈ ભાઈ, મેં નહીં કરાઈ. અને હપ્તો કેટલાનો? હપ્તો ભાઈ 8,000 નો. 8,000 નો હપ્તો એમ? આમ રોજના કેટલા કમાવો તમે રિક્ષા? કમામ તો ભાઈ ઘર હેડા હશો. ઘર એકલું છે ને? ના હપ્તો ભરીએ બીજું કોઈ વધતું નહીં. તમે મારા રિક્ષા લાવવી પડશે હો તમારા ઘર ને હપ્તો ભરાતો હોય તો. ના ઘર ભરાતું નહીં, ઘર હેડા એમ કહું ભાઈ. તમે કહો મારા ઘર ભરાય હે? ના ઘર ભરાતું હોય તો ભાઈ હું આ રિક્ષા લઈને થોડો ફરતો હોય, ગાડીઓ લઈને ફરતો હોય, ગાડીઓ સમજ્યા? એ વાતે ખરી તો તમારા ઘર હેડતું છે આના પર નહીં? હા ખાલી આ ખાવા પીવાનો ખર્ચો નહીં કરે સમજ્યા? આમ તો મારા ઘર ભરાતું હોય ને તો હું પા રિક્ષા લઈ દઉં પાછો ના પડું. ના રિક્ષા લાવતા નહીં, આમ તો રિક્ષામાં તો કશું કોઈ મળે નહીં સમજ્યા? એવું? આ તો ખાલી ઘર ચાલે બીજું કોઈ નહીં. ઘર ચાલે એમ ને? ના હારું. તમે જે કરતા ને કરી ખવાય અટારે. આ તો અમે તો શેતી કરીએ. બસ શેતી હારી થાય. શેતી તો હારું રે આ વખત તો એરંડાનો ભાવ હારો હતો. હા એટલે તો શેતી કરે તાણી. એરંડા થી રાયડું હ કપા હ હું કહું હા માસે ચોકડી આવી આપણે ઊભી રાખજો. હા ઊભી રાખો. હા ઊભી રાખો ચોકડી. હા લાવ હેડો ભાડું લાવ. કેટલું ભાડું લેવાનું હે? 500 રૂપિયા. હવે સમજીને કહો કે ભાડું 500 રૂપિયા ના હોય. આપણે હું બોલી કરી હતી? બોલી જ તમે કરી હતી. સ્પેશિયલ રિક્ષા એટલે ભાઈ નગદ હું આમ તો પેસેન્જર ભરીને લાવ્યો હોય ને પેસેન્જર ભરીને હા તો ભાડું ઓછું લઉં. એવું છે એમ? હા 500 રૂપિયા આલવા પડશે. થોડા ઓછા નહીં લઈ યાર 200 રૂપિયા રાખો ને. ના મને પુહાય નહીં. તમને નહીં પોહાય? ના ભાઈ ના પુહાય એટલે તો કહું. પણ આ તો ચોકડી છો બહુ શેટી હતી યાર 5 કિલોમીટર શેટી હતી 5 કિલોમીટરના 500 રૂપિયા ભાડું ના હોય. સ્પેશિયલ કહેવાય સ્પેશિયલ. હાલો. હા અને રિક્ષા લાવવાનું વિચારતા હોય ને તો લાવતા નહીં. હું કીધું? એ હારું નહીં લાવું શેતી કરું બરાબર કરું છું. હા ખેતી કરો તારી હો. એ હારું. અલ્યા તારી આ ડોહો મારા ઓળશે મને છેતરી ગયો 500 રૂપિયા લઈ ગયો અને આઈફોન મારા ઓળશે કીધા ફોન કરી દો ખુશ શિખર મારો કલર કરી ગયો.
લે આ તારી રિક્ષામાં આઈફોન ડ્રાઈવર હુઈ ગયો હ પેસેન્જરની સીટમાં પડ્યો હ એટલે મને એવું લાગે કોઈક પેસેન્જર ભૂલી ગયો છે ડ્રાઈવરને ખબર લાગતી નહીં હવે ફોન સીધો લેવા જાયો અને ડ્રાઈવર જાગી જાય તો ઉપાધિ થાય પેલું ગીત સાચું ગાયું હો કે ભગવાન ફરતા ફરતા આવશી આજ ભગવાન ફરતા ફરતા આયા હી મારા ઓલે આઈફોન લઈને આયા હી આ ફોન જતો ના કરાય કોઈક આઈડિયા કરવી પડશે હા ચોક જવાનું બોનું કાઢું અને રિક્ષાવાળાને એમ કરીને લઈ જાઉં ને મેં બેસીને પછી આઈફોન લઈ લઉં જવા દે ભાઈ ડ્રાઈવર એ ડ્રાઈવર ચમ ઊંઘો કાઢી રહ્યા હો ધંધો કરવાની દોનત નહીં શું ધંધો કરવાની દોનત તો હોય જ ને એમ તો રિક્ષા લઈને ફરતા નહીં. તાર પછી ભલામણ અત્યારે ધંધો કરવાની વેળાએ તમે ઊંઘ કાઢો હે યાર ઊંઘવાનું તો ખરા બપોરે હોય અત્યારે 10-11 વાગે હુઈ ના જવાનું હોય લે ભાઈ રાતના 12 વાગે સુધી રિક્ષા ફેરવીએ અને સવારમાં ઊભા થઈને 3 વાગે લઈને રિક્ષા નીકળી જઈએ ઘેરથી પછી ઊંઘ ના આવે તાણી શું થાય કે ઓહો એમ કોકી તાણે કે હવારમાં પરોડી અમે કમાઈ રહીએ છીએ ભાઈ સવારમાં કોઈ ના ઉઠ્યું હોય ને તાણી અમારે ઉઠવું પડે. ના ના બરોબર છે હું કહું હે મારે ગોલ્ડન ચોકડી જાવું છે ગોલ્ડન ચોકડી હા કશો વાંધો નહીં 250 રૂપિયા લેજો 50 ના 250 યાર સ્પેશિયલ જવાનું નહીં હે સ્પેશિયલ સ્પેશિયલ જવાનું વાત સાચી છે પણ કોઈક વ્યાજબી રાખો કે યાર આટલું બધું ભાડું રખાતું છે વ્યાજબી જ છે ને આમ ચમ ના કીધા તો મને 1000 રૂપિયા લે તારી 250 પણ 50-60 હજારનો આઈફોન તો હાથમાં આવશે 250 ખર્ચી દેવા દે હાલ તો પૂરેપૂરા લેહો ઓછા નહીં લો 1 રૂપિયો ઓછો નહીં થાય એવું હા હાર તો કોઈ વાતો નહીં જવા દો હેડો તાણ મારું અમે એકમ કોઈ હમણાં સાધન મળશે નહીં ને ઉપાધિ થાય લેહડો બેસી જો તાણી હેડો જવા દો હા હાય લ્યા તમારી રિક્ષા તો કેવી હે યાર હાય જવા દો હો બેઠો જવા દો ડ્રાઈવર ના ખબર ના પડે અને આ ફોન લઈ લેવો પડશે લે ફોન ફોન છો જો અમારા ડ્રાઈવર ને શી રીત કેવું કે તમારી રિક્ષામાં ફોન પડ્યો હતો ને હું એ ફોન લેવા જ આવ્યો શું કરવું 250 રૂપિયા લેવા ખાવા વગર ના લમણે આવશે ફોન પણ એટલી વારમાં જાય છો હા ફોન વલે તો રિક્ષા બેઠા હા ફોન તો હા નહીં જતો રહ્યો ફોન 250 નહીં હાલવા કોક આઈડિયા કરી અને રિક્ષામાંથી ઉતરી જવું પડશે રિક્ષા એટલે એ તમે શું કીધું તું લે હા ગોલ્ડન ચોકડી એને તો કીધું આટલા કરવા ઊભી રખાય વાત સાચી તમારી મારે ગોલ્ડન ચોકડી જવાનું જ હતું પણ એક વસ્તુ જે ગોલ્ડન ચોકડી લઈ જવાનું એ હું ઘેર ભૂલી ગયો એટલે હવે મારે પાછું જવું પડશે હા તે કશું વાટો નહીં પાછા જો તમ તમાર સારું આવજો હા ભાડું 250 રૂપિયા લાવ પછી યાર ગોલ્ડન ચોકડી આપણે ચો જ્યાં હજી તો 1 કિલોમીટર જેવું હેડ્યા છે આપણે લે એક નહીં આ 4 કિલોમીટર હેડે 4 કિલોમીટર એટલે એક કે બે નેટ થતું છે 4 કિલોમીટર ચોય થાય લે ભાઈ અમે રોજ રિક્ષા કે એટલા મને ખબર હોય લાવ હાડો 250 રૂપિયા લાવ 250 હા ના યાર ઓહો આપણે હું નક્કી કરી તું ભાઈ એ હવે સમજીને 50 રૂપિયા હાલ દઉં લ્યો હડો ના 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 50 રૂપિયાની તો વાત જ ના કરો 50 રૂપિયા તો હું કોઈ રિક્ષામાં બેહવાય નહીં દેતો યાર એવું ના હોય હજી ગોલ્ડન ચોકડી જોવાનું હું તમને ભાડું ના હાલતો હોય તો બરાબર છે 250 રૂપિયા હાલવાન કરો ને યાર 250 ના હોય યાર તમે હું ઉલ્લુ બનાવો મને એટલે એ ઝઘડો કરશો ને ભાઈ 250 રૂપિયા લીધો 250 ના હોય મારી વાત આપણો 100 રૂપિયા લઈ લો બસ ના 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 1 રૂપિયો ઓછો નહીં થાય 250 થી લાવ ને ભાઈ તમે તો યાર રિક્ષા વાળા જબર ઠીલા છો લે ભાઈ મેં તમને શું કીધું તું 250 રૂપિયા હાલવા હાટો બી આવો નકર રવા દો હેઠતા થઈ ગયો આ તે તમારી વાત સાચી કે 250 રૂપિયા હાલવા જ મારી રિક્ષામાં બેહો 250 નક્કી કરીને હું તમારી રિક્ષામાં બેઠો પણ ગોલ્ડન ચોકડી ઉતારો તો 250 હાલું આ ટેલિયો બેહી જો છો ના હું તો ઉતાર દઉં
હા એક કામ કરો, હું તમને 250 રૂપિયા આલ દઉં, બરોબર? મને ચોથી લીધો ને કે ઉતાર દો હેડો. ઓ તમને ચોકણી બિહાર ઈકણ હું આવું તો મારે ડબલ ભાડું થાય. લ્યો 500 રૂપિયા લાવ. હવે યાર ડબલ ભાડું જો થાય. તાણી આ તો ડબલ ભાડું એ થાય એવું થોડું હોય. લાવડો તમે તો યાર જબર ચીટિંગ કરો હો. લે ભાઈ ચીટિંગ અમે નહીં કરતા, ચીટિંગ તમે કરો ભાઈ. ચીટિંગ બીટિંગ ની વાત. એટલે હળો હવે સમજીને 200 રૂપિયા લઈ લો હો. ના 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 હવે યાર એટલા ચા પાણી ના મારે જોવી. હજી ઘેર જઈને પાછું મારે ગોલ્ડન ચોકડી લઈ જવાનું યાર. રિક્ષા જોઈ લો અને હવે આ રિક્ષા જોઈ લો. બેવું હોય ને તો સ્પેશિયલ ભાડું થાય. જે કહું ને એ જ થાય. એમાં રૂપિયા ઓછો નહીં થાય. આજ પછી હું રિક્ષા બેસો જ નહીં, સાયકલ લઈ જઈએ. હા હા તમે તમારી હેઠી પકડો છો ના હાલ્યા. એ ચમ બખાડો કરી હેઠ મારો જે બખાડો કરતો કરતો. હા આ તો રિક્ષા ફેર્યા વગર ધંધો જબરજસ્ત થઈ ગયો. આઈડિયા કોમ કરી દી. હજુ ચાલુ ને ચાલુ આઈડિયા રાખવી પડશે. હા તારી રિક્ષામાં તો ફોન પડ્યો છે, ડ્રાઈવર હુઈ ગયો છે. નક્કી કોઈક પેસેન્જર નો મોબાઈલ પડી રહ્યો લાગે છે. લા ડાયરેક્ટ લઈ રહ્યો. ડાયરેક્ટ લેવા ગયો તો આ ડ્રાઈવરને ખબર પડી જા. હા કોઈક આઈડિયા દોડાવવો પડશે મારે. ઓ કંધાર લે ભાઈ ધંધા ટાઈમે તમે હુઈ ગયા છો? લે ભાઈ આખો દાડી ધંધો કરી ખાચો તો એટલે ઊંઘો. એવું છે એમ? ઓ વાહ. ગેસના ગોડાઉન ને આબુ આ હે ગેસના ગોડાઉન ને લે હડો બેહી જો રિક્ષામાં. ભાડું બોલો. ભાડું 300 રૂપિયા. એટલે આ તમને શરમ આવે કે નહીં? કેમ? ગેસનું ગોડાઉન છો આગું ભલામણ આવી રહ્યું કે હા તે 50 રૂપિયા ભાડું થાય. સ્પેશિયલના 300 રૂપિયા થાય. તે આપણે સ્પેશિયલ નહીં જવું યાર. સ્પેશિયલ નહીં જવું ના સ્પેશિયલ નહીં જવું. આજે કશું વાંધો નહીં. પછી રાતે 8 વાગે પકડે એમ ના કહેતા હો. પેસેન્જર ભટ્ટો ભટ્ટો મૂકે જતું. અરે પણ આ તો નજીક છે યાર. 50 રૂપિયા ભાડું આપી દઉં ને યાર. હેડો રિક્ષા લઈ લો. આજે 50 રૂપિયા હું નાની પાડું પણ જો વહીથી હું જે 3 રસ્તા સીધા રોણ કેવા ફટાફટ ચોણામાંથી ફટાફટ હો. એટલે પણ એટલું બધું હું લે ફેરવવું પડે યાર. હે પેસેન્જર મળી કઈ જતું રહેવાનું. પણ પેલા મને ઉતારવા આવે કે તો સ્પેશિયલ થાય. સ્પેશિયલ યાર તમે 300 રૂપિયા કોઈ એટલા બધા જ ના હોય યાર. કેમ ના હોય? ત્યાં હોય વળી માપના. આ તો ખાલી ગાડી એસી નહીં નકર એસી હોય ને તો હું 1000 રૂપિયા. અલ્યા તારી હવે મોબાઈલ પડ્યો છે રિક્ષામાં અને ભાડું કે છે વધાર. 300 રૂપિયા તો હાલવા નહીં પણ 200 રૂપિયા મોને તો બેસી જવા દે. 300 રૂપિયા નહીં હાલો 200 રૂપિયા આપી દો. 250 રૂપિયા લેજો હડો બેજો. 250 રૂપિયા નહીં યાર 200 રૂપિયા ખુલ્લા જ પડે. હા લે હડો 200 તો 200 બેજો હડો. બેઠા અલ્યા તારી અને મારા વિશે દાંત વાળ્યો. 200 રૂપિયા ભાડું કરીને બેહાર્યો અને ફોન લઈ દીધો. જવા દેવો જવું તો પડશે. તમે બેસી ગયો જવા દો. ગેસનું ગોડાઉન આવી ગયું. હડો ટાણી ભાડું. યા કંડાર હે આ સીટ ઉપર મોબાઈલ પડ્યો તો એ તમારો હતો? ઓહો મારો જ હોય ને ટાણી. આ તો ભલામણો તમારો મોબાઈલ હતો તો તમારા ગીજામ ના મેલાય. સીટ ઉપર તો મેલવા ના આવડતા ને. લે ભાઈ મારો ફોન હું ગમે તે જગ્યાએ મૂકું. તમારે તો જોવા ના આવી. એટલે આ તમારા ફોને તો લાલચમાં 200 રૂપિયા ભાડું ભરવરાયું યાર. ખબર પડે કે નહીં? કેમ ભાઈ લાલચ છે ને? તાણા પછી ભલામણો એ ફોન જોઈને હું લાલચ કરીને તમારા રિક્ષામાં બેઠો તો યાર. હા તે કશું વાંધો નહીં. લાલચ કરીને બેઠા તો હા બેઠા લાવ હડો 200 રૂપિયા લાવ. ભાડું નહીં મળે ભાઈ પટી ગયું. હે ભાડું ના મળે. એ હુઆ
લાય ભાઈ લાય. તો તારે તો ફોન પાસે મૂકવાના આવે લે હે લે રિક્ષા મારી હ હું ગમે તે જગ્યાએ ફોન મૂકું હું તો ઓય મૂકું તારે તો જોવાના આવે એમ કે આ તો ભાઈ ચાણ તે ફોન મેલે છે તું ભોગવતા ને હવે તને ભાડું નહીં મળે હું હાનો લે ભોગું લે હે નવાજ નહીં તારે હું ભાડું નહીં આલવાનું ચોખ્ખી વાત છે ઓય આ બના 50 રૂપિયા ભાડું થાય 50 રૂપિયા જોતા તો બોલ પાડું આલી દે નકર રિક્ષામાં ધોકો પડે હમણાં હાલ જ ગાડું પગ ભાજી નાખે આ એટલે તું પગ ભાજે કોઈ અમે પછી ખાલી હાથે નહીં રહીએ વરાજ્ય પાછો તારા મનમાં સમજી એવું લે તું એ ધોકો કાઢવો ના પડે એના પેલા ભાડું આલી દે સારી વાત છે જા નહીં આલું તારાથી થાય ને કરી લે ભાઈ જાય ઓ તારી હવે ધોકો કાઢવો પડશે ઘાટ કને ના પાડી ઘાટ તારાથી થાય ને કરી લે હો એટલે ખાલી ખોટો મને મજબૂર ના કરે ને તું કઈડો હોય ને હમણાં હું મારે ને તો મરી જાય અલે આજુ તું મને ઓળખતો નહીં રિક્ષા લેવાય નહીં હોય ઉભો રહે એટલે તને સારી રીતે ઓળખું આ ટોપી દેખાય એ ટોપી જ છે બીજું કોઈ નહીં આ રિક્ષા લેવા નહીં ઉભો રહે પાછો વરાજજી ના આવી જા ને કા એટલે આ કોઈની તાકાત નહીં કે રિક્ષા ને વગડી અડાડ પાછું બા. પાછો કરું એ બા આ લે આ વગડી દાડી શું છે લે શું ઓ છે તારી છોડી દે ને કે હમણાં હમણાં એકી આડી પૂરી દે. તમને હા કાઢી નાખ્યો તારા હમણાં હેડ, હેડ, એ બા. તારા હા, પાસે જેઠાલાલ અને મેટર થઈ ગઈ છે મારા રિક્ષાવાળાને ધમકાવો હો. એટલે આ જેઠાલાલ હવે હું રિક્ષામાં બેઠો બરાબર છે કોને કોઈ ફોન મૂકેલો હતો તે મને લાલચ જાગી હું ફોન પડ્યો છે ડાયરેક્ટ લેવો નહીં એટલે કહું કોની રિક્ષામાં બેસી જાઉં અને ગેસના ગોડાઉન સુધી જતો રહું અને કે ઉતરી જાય ને ફોન લઈ રહ્યો તે મારા ઓછા મને બેસતો તો અને ફોન લઈ લીધો તે ફોન કોનો હતો ઈનો હતો અને 50 રૂપિયા જગ્યાએ 200 રૂપિયા ભાડું કીધું હું લાલચમાં આવી ગયો તો 200 રૂપિયા ભાડું આલવા હું તો તૈયાર થઈ ગયો પણ તમે કેવા ગોડા કેવો યાર ફોન ઈવાનો હતો તો એ તો લઈ જ લેવાના હે કે એટલે પણ ફોન તો પાસે મૂકવાના આવે રાખાઈ ના ગીજામાં તો તમારા તાણી ચો એવી ફોનની લાલચ રાખવાની આવે છે એમ કહેજો આપણે ભાડું વધારે પડતું હોય તો આપણે ના બેહાય ભાઈ આપણે હું લેવા બેહીએ સાધનમાં એ ડોલા તારી મચ નહીં ઓભળવી તું લાય હેડ ભાડું લાય આ તો મને ભાડું વધારે કહેતા હતા હમણાં મારા બજાર જવું તું એટલે હું તો ઓન રિક્ષામાં બેઠો જ નહીં હેડ તો જો ને હેડ તો પાછો આવ્યો ઘેર એ હોય ઓહ લાય ભાડું લાય ના તે પાછળ ફોન ચમ મેલે એમ કે પેલા લે ભાઈ મારી મરજી હું કમાવા ઓલે થઈને જ મૂકું એમ તો ફોન મૂકું નહીં મારી વાત સાંભળજો તમારી તાણી ભૂલ જ કહેવાય તમે આ રીતે સીટમાં ફોન મેલી રાખો આ તો બરાબર છે આ કાકો હતા કોઈક બીજું હોય ને તમને ખબર ના હોય તો લઈને જતું રહે તો શું કરો લે તમે લે કંઢાળ કોઈ ના લઈ જાય આ કોઈ આઈફોન કોઈ એમ નહીં મૂકતો ભાઈ કમાવા ઓલે થઈને મૂકું ચમ કમાવા માટે એટલે ઈમાનદારીથી હું ધંધો કરું ને એટલે કોઈ પેસેન્જર બેહવા તૈયાર થતું નહીં બરોબર હું કહું ભાઈ હેડો બજારના 20 રૂપિયા આલજો 40 રૂપિયા આલજો મારા ઓછે હેડતા જતા રહી પણ રિક્ષામાં કોઈ બેહા નહીં બરોબર હવે મારે ઘર ચલાવવું પડે રિક્ષાનો 8000 હપ્તો ભરવો પડે હું પૈસા તો લાવું એટલે આઈડિયા અપનાયો કે આરે આઈફોન રહ્યો હું સીટ ઉપર મૂકું એટલે કોઈ પણ આવો પેસેન્જર એટલે ફોન જોઈને સીધું કે આ ફોન પડ્યો રિક્ષામાં બેહવા દે મુઢે માગે ભાડું આપણને મળી જાય અને હું જાગતો જ રહું કોઈ ઊંઘું નહીં હતા સમજ્યા એટલે પછી મો માગે આપણને ભાડું મળી જાય બરાબર એટલે આ તમે તમારા કમાવા માટે થઈને આઈફોન સીટ ઉપર મેલી રાખો એટલે પેસેન્જરીઓની લાલચમાં આવી અને હું માગ્યું ભાડું આલી અને રિક્ષામાં બેહી એટલે તમે ફોન લઈ લો એમ ને આઈફોન જોઈને લાલચ આવે આઈફોન જોઈને એટલે એ ઈમાનદારીથી ધંધો કરવાનો હોય આવી ચીટિંગ ના કરવાનું હોય ખબર પડે કે નહીં એટલે ભાઈ અમે કોઈ ચીટર નહીં સમજી લો એટલે ચીટિંગ કરીએ પણ એ મારે કોઈ ગ્રાહક આવે નહીં તો પછી મારે યાર પૈસા ચોઈ લાવવા છે આ તે વેચી માં રિક્ષા સાંભળો મારી વાત સાંભળો ઈમાનદારીથી ધંધો કરો આ રીતે ભાઈ ચીટર ના બનો તમે રિક્ષા વાળા ચીટર બનશો તો ભાઈ પેસેન્જર તમારી રિક્ષામાં બેસીએ નહીં હા એટલે ભાઈ મારે યાર રિક્ષાનો હપ્તો ભરવો પડે બરોબર હા, હા, તો મારા તો ઘેર તમે તાર- છોકરા હી, હવે ખવડાવું પણ કાયદેસર જે ભાડું થાય એ ભાડામાં લઈને તમે ત્યાં લઈને જો કે કોણ ના પાડે છે આવી રીતના વધારાનું ભાડું લેવાનું શું આવે છે તારે? કેટલું ભાડું કીધું બા તમને એટલે આ જેઠાલાલ હોય આ બના 50 રૂપિયા ભાડું થાય મારા ઓળખ્યાએ મને 300 રૂપિયા ભણાયા હતા પણ ફોન ની લાલચમાં મૂકો 200 રૂપિયા આલ્યો પણ હવે 1 રૂપિયા આલવો નહીં વાપરો મારી વાત આપડે 200 રૂપિયા તો કઈ નહીં હાલવા પણ 50 રૂપિયા જે કાયદેસર ભાડું થાય ને એ 50 રૂપિયા ભાડું હાલજો પણ 1 રૂપિયા ના આલું યાર એને યાર મારા અંગત યાર કેમ આવું કર્યું ના ના તમે રિક્ષામાં બેહી નીથી હોય આયા છો એટલે હવે તમે 50 રૂપિયા ભાડું હાલજો ઈવન ના ભાઈ 200 રૂપિયા આલું પછી 200 ના મળી કોઈ એ તો 200 તો તમે ભલા મોણો લાલા ચાલીને લો એમ થોડું ચાલો વાત કરો સારું હેડો 100 રૂપિયા લે હેડો બસ 100 રૂપિયા લીધો વધારે માથાકૂટ નહીં કરી 100 રૂપિયા લે હું તો 1 રૂપિયા નહીં આલવાનું જો ચોખ્ખી વાત છે તમે 50 રૂપિયા લાવજો 50 રૂપિયા લાવો ફોની નો થઈ યાર હા તો લાવો એ તો 50 પાછા હાલશે આ તો બરોબર લાવ લાય લે હેડો એટલું બધું પટી ગયું ભાઈ શું એમ ના પતી ચાલે યાર લાય પૈસા લાય અરે બરોબર હે યાર બરોબર હેડો
અને આવું નહીં કરું ભાઈ હવે. હવે આવું ના કરતા, જે ઈમાનદારીથી ધંધો થાય ને એ ધંધો કર્યા કરો. આવી રીતના તો કોઈક ભેટાઈ ગયો ને મગજનો ફરેલો તો ખોટો તમને મારશે. એટલે ભાઈ હું તમને જ કીધું હતું કે 100 રૂપિયા બે જાય તમે બેહવા તૈયાર થયા હતા. પણ એ તો વધારનું ભાડું તમે કહો ચોથી કોઈ તૈયાર થાય એમ કહેજો. સારું ભાઈ હવે ઈમાનદારીથી ધંધો કરશું. આજ પછી આવું કરતો ના નકર વરાગજે ફોને નહીં આલું કે રિક્ષા નહીં આલું પડાઈ લ્યો ના 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 એવું નહીં કરવું. તાર મુઢા તેમો ઈમાનદારીથી ધંધો કરો જો હેડો. હા ચોક બકા આજે